જે હેલ્મેટ પહેરાવવાનું જે અમારું અભિયાન છે એ ચાલુમાં જ છે. એ નાગરિકોની સુરક્ષા માટે જ છે, નાગરિકો માટે રાખેલું છે. આપના માધ્યમથી અગાઉ પણ બધાને અવેર કર્યા છે, ગુલાબો પણ આપ્યા છે, હેલ્મેટ પણ આપ્યા છે. સીપી સાહેબની અધ્યક્ષતામાં, એમની આગેવાનીમાં લોકોને વાઉચર પણ આપ્યા છે, ગિફ્ટ વાઉચર. પરંતુ હજુ સુધી ફરક નથી પડ્યો. હજુ હવે અમે માઇકમાં કહીને, એમના કાનમાં કહીને અમને જાગૃત કરવા માગીએ છીએ કે તમે હેલ્મેટ પહેરો, તમારી સુરક્ષા માટે પહેરો, તમારા ફેમિલીની સુરક્ષા માટે પહેરો, એવી આપના માધ્યમથી ફરીથી વિનંતી કરીએ છીએ. હા, એ હજુ અમારું અભિયાન સોફ્ટ ચાલે છે, બધાને સમજાવીએ છીએ, રૂબરૂમાં સમજાવીએ છીએ. ગઈકાલે સીપી સરે એમએસના સ્ટુડન્ટને ભેગા 100 સ્ટુડન્ટને ભેગા કરીને એમને પણ સમજાવ્યું છે. સતત આજ દિન સુધી અમે સમજાવતા આવીએ છીએ કે તમે હેલ્મેટ પહેરો અને પોતાની જાતને સુરક્ષિત કરો, પોતાના પરિવાર કુટુંબને સુરક્ષિત કરો. એ અભિયાન અમારું હાલમાં ચાલુ જ છે. સરકારનું અભિયાન છે, સરકારના અભિયાનને અમે આવકારીએ છીએ અને અમલ કરાવીએ છીએ કે જો હેલ્મેટ પહેરશે તો જે દ્વિચક્રી વાહનના ચાલક છે સુરક્ષિત રહેશે અને એ સુરક્ષિત રહેશે, એનું કુટુંબ પરિવાર સુરક્ષિત રહેશે. હા, ડબલ સવારી હોય તો પાછળ પણ હેલ્મેટ પહેરવું પડશે. જેટલી આગળવાળાની જીવન જેટલું મહત્ત્વ છે એટલું પાછળવાળાનું પણ મહત્ત્વ છે.